જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવતમાં દર્શાવેલ 4 વર્ણો અને આશ્રમોનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એકવાર ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, આપ આ મનુષ્ય લોક છોડી સ્વધામ જશો, પછી આ પૃથ્વી પર બીજા કોઈ પણ ધર્મનો ઉપદેશ કરનાર કે રક્ષણ કરનાર કોઈ નહીં હોય, તેથી ધર્મનો નાશ થતા ફરી કોણ ઉપદેશ કરશે? તેથી આપ માનવ ધર્મનું મારી પાસે વર્ણન કરો। પોતાના પ્રિય ભક્ત ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું એટલે ભગવાન પ્રસન્ન થઈ મનુષ્યના કલ્યાણ માટેના ધર્મો કહેવા લાગ્યા। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે ઉદ્ધવ, તમારો આ પ્રશ્ન માનવ સમાજના કલ્યાણ અર્થે છે। આથી વર્ણો અને આશ્રમોના માણસ માટેના ધર્મ મારી પાસેથી સાંભળો। આમ તો માનવ કલ્યાણ માટેના 4 વર્ણો છે અને 4 આશ્રમ છે। પહેલું છે બ્રહ્મચર્યાશ્રમ, બીજું છે ગૃહસ્થાશ્રમ, ત્રીજું છે વાનપ્રસ્થાશ્રમ અને ચોથું છે સંન્યાસાશ્રમ। આ 4 આશ્રમમાંથી જે વ્યક્તિ પાર પડે છે ત્યારબાદ તે પરમહંસને પામે છે। તો હવે આપણે સાંભળીએ 4 વર્ણ અને આશ્રમનું મહાત્મય। બ્રહ્મચર્યાશ્રમ। બ્રહ્મચર્યાશ્રમ દરમિયાન જનોઈ ધારણ કરવી જોઈએ। વિદ્યા અભ્યાસ માટે ગુરુકુળમાં રહી અભ્યાસ કરવો જોઈએ। બ્રહ્મચર્ય પાળવું જોઈએ। ગુરુની સેવા કરવી જોઈએ। વિદ્યા અભ્યાસ પૂરો થયા પછી ગુરુની આજ્ઞા અને આશીર્વાદ લઈને ગુરુ દક્ષિણા આપી ઘરે જવું જોઈએ। ત્યારબાદ છે ગૃહસ્થાશ્રમ। વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા પછી યોગ્ય કન્યા સાથે લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ। ગૃહસ્થાશ્રમના સુખ ભોગવતા સંસાર પ્રત્યેની ફરજો અદા કરવી જોઈએ। ગૃહસ્થાશ્રમમાં રહેનાર મનુષ્ય પુત્ર, પત્ની વગેરે સંબંધોની મુસાફરીમાં મળતા મુસાફરોના સમાગમ જેવો જાણવો જોઈએ। ત્યારબાદ છે વાનપ્રસ્થાશ્રમ। ગૃહસ્થાશ્રમમાં રહી સંસારની ફરજો પૂરી બજાવ્યા પછી ઘરની જવાબદારી પુત્રને સોંપી ઘરમાં રહીને પણ સંસારના વિષયોમાંથી આસક્તિ ઓછી કરતી જવી અને સંન્યાસી જેવું જીવન જીવવા પ્રયત્ન કરવો। જો વનમાં કે આશ્રમમાં રહીને પણ ઈશ્વર આરાધના કરવાની ઈચ્છા હોય તો તેમ કરવું જોઈએ। ઓછામાં ઓછા વસ્ત્રો, વનમાંથી મળતા કંદમૂળ, ફળ, ધાન્ય વગેરેથી ચલાવવું જોઈએ। કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો જોઈએ। ઈશ્વર આરાધના કરવામાં વધુમાં વધુ સમય ગાળવો જોઈએ। ત્યારબાદ આવે સંન્યાસાશ્રમ। જ્યારે શરીર અશક્ત થાય, ધ્રુજવા લાગે, ત્યારે સંપૂર્ણ વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો હોય તો વાનપ્રસ્થીએ સંન્યાસ સ્વીકારવો। પોતાના સર્વસ્વનું યોગ્ય બ્રાહ્મણોને દાન કરી ફક્ત એક વસ્ત્ર, એક પાત્ર અને એક દંડ જ પોતાની પાસે રાખવો જોઈએ। ભિક્ષા યોગ્ય ઘરે માગી ભોજન કરવું જોઈએ। કોઈનો સંગાત ન કરવો જોઈએ। એકલા જ ફરવું જોઈએ। ઇન્દ્રિયોને વશમાં રાખી ધૈર્યવાન અને સંતોષી થવું જોઈએ। સમદ્રષ્ટિ કેળવવી જોઈએ। બને ત્યાં સુધી ગામ બહાર, વનમાં કે આશ્રમમાં રહેવું। મમતા, અહંકાર એ બધી માયા છે એમ સમજી તેનો ત્યાગ કરવો જોઈએ। આમ સંન્યાસ અવસ્થામાં બહારના પદાર્થો ઉપર વિરક્તિ કેળવવી, મોક્ષની પણ ઈચ્છા ન રાખવી, બાળકની જેમ વિચરવું, માન અપમાનનો વિવેક ન રાખવો, બીજાને કંટાળો કે દુઃખ ન આપવું, કોઈને કડવા વચન ન કહેવા, અનાયાસે મળેલું ભોજન કરવું, ક્યારેક ન પણ મળે તો શોક ન કરવો, સતત ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ। આમ પરમહંસ પદે પહોંચેલા મનુષ્ય છેવટે મારી સાથે એકરૂપ થઈ જાય છે, એટલે કે ઈશ્વર સાથે એક બની જાય છે। જેણે 6 ઇન્દ્રિયોને જીતી નથી, જેની બુદ્ધિ સંસારના વિષયોમાં આસક્ત હોય,
જ્ઞાન અને વૈરાગ્યથી રહિત હોય, ફક્ત આજીવિકા માટે જ સંન્યાસી બન્યા હોય, તે ધર્મઘાતક સંન્યાસી કહેવાય છે અને તે લોક અને પરલોકથી ભ્રષ્ટ થાય છે. ઇન્દ્રિય નિગ્રહ અને અહિંસા એ સંન્યાસીના, તપસ્યા અને તત્વ વિચાર વાનપ્રસ્થીઓના, પ્રાણી માત્રની રક્ષા કરવી, યજ્ઞો કરવા એ ગૃહસ્થના, અને ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુની સેવા કરવી તે બ્રહ્મચારીના મુખ્ય ધર્મો છે. ઈશ્વરની ઉપાસના કરવી તે તો દરેક વર્ણનો ધર્મ છે જ. જે મનુષ્ય પોતાના વર્ણાશ્રમ પ્રમાણે વર્તે, નિત્ય ઈશ્વરને ભજે, આલોક અને પરલોકના કોઈ પણ વિષયની ઈચ્છા ન રાખે, સર્વ પ્રાણીઓમાં ઈશ્વર વસેલો છે તેમ જાણે, તે મનુષ્ય જલ્દી ઈશ્વરની ભક્તિને પામે છે. હે ઉદ્ધવ, મારી અસંકલિત ભક્તિ કરનાર પરબ્રહ્મને એટલે કે અંતે મને પામે છે. આમ ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને મનુષ્ય કલ્યાણ માટેના 4 વર્ણો અને આશ્રમનું મહાત્મય સંભળાવ્યું. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.